ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના કેવડી ગામે 927 કરોડના ખર્ચે તૈયાર થયેલ તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું। આ યોજનાથી ઉમરપાડા અને ડેડિયાપાડાના 73 ગામોના 53,000 થી વધુ એકર જમીનને સિંચાઈનું પાણી મળશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના પ્રવાસે રહ્યા હતા। ઉમરપાડા તાલુકાના કેવડી ગામે આદિવાસી પંથક માટે અત્યંત મહત્વપૂર્ણ તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું ભવ્ય લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું। અંદાજે રૂપિયા 927 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ મહત્વકાંક્ષી યોજના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થવાની છે। આ યોજનાના અમલથી ઉમરપાડા તાલુકાના 51 ગામોની 35,950 એકર અને ડેડિયાપાડા તાલુકાના 22 ગામોની 17,800 એકર મળી કુલ 73 ગામોની આશરે 53,750 એકર જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ બનશે। વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા હજારો આદિવાસી ખેડૂતોને આ યોજનાથી સીધો લાભ મળશે અને ખેતીમાં વધારો થવાની સાથે તેમની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે। યોજનાના લોકાર્પણને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સાંસદ મનસુખ વસાવા, સાંસદ પ્રભુ વસાવા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।